મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 8 કોષ રચના અને કાર્યો એની અંદર આપણે ભાગ નંબર 3 જોઈશું. તો ભાગ નંબર 3ની અંદર આપણે કોષ રસ પટલ, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ મનુષ્યના ગાલના કોષો બતાવેલા છે. તો એની અંદર કોષ કેન્દ્ર કોને કહેવાય, કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય, કોષ રસ પટલ કોને કહેવાય, એ આપણે જોવાનું છે. સૌથી પહેલો ટોપિક છે કોષ રસ કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, કોષ રસ એટલે શું? તો કોષ રસ એ કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે કોષ રસ એ કોષ રસ પટલ એટલે કે દિવાલ છે એને કોષ રસ પટલ કહેવાય, અને કોષ કેન્દ્ર એટલે આ જે વચ્ચેનું પડ છે એને કોષ કેન્દ્ર કહેવાય. એટલે કે આ બંને વચ્ચેનો પદાર્થ, જે આ જેલી જેવો પદાર્થ છે વાદળી કલરનો, યસ, એને કહેવામાં આવે છે કોષ રસ. હવે એનાથી આગળ કે કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ શેમાં આવેલી હોય છે? કોષ રસમાં આવેલી હોય છે. તો જે આકૃતિમાં આપણે કોષ રસ જોયો એની અંદર કોષના બીજા ભાગો હોય, તેના અંગો આવેલા હોય. તો અંગિકાઓ કઈ કઈ હોય? તો એના માટે આપણે અંગિકાઓ કઈ કઈ છે? તો કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ આપણે હવે કરવાનો છે, એટલે આગળના ધોરણમાં કરીશું. કણાભસૂત્ર એટલે શું? તો કણાભસૂત્ર છે એ કોષનું પાવર હાઉસ કહેવાય છે, એટલે કે કોષનું શક્તિ દર કહેવાય છે. શક્તિ એટલે કે ઉર્જા. યસ. ગોલ્ગી કાય એક પ્રકારની રસધાની છે. રિબોઝોમ્સ એ પણ એક પ્રકારની રસધાની છે. તો આવી અલગ અલગ અંગિકાઓ આપણે ધોરણ 9ની અંદર ભણીશું. અને આ અંગિકાઓ ક્યાં આવેલી હોય છે? તો કે એ અંગિકાઓ કોષ રસમાં આવેલી હોય છે. હવે એના પછી કોષ રસની બહારનો ભાગ એટલે કોષ રસની અંદરનો ભાગ એને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર કઈ બાજુ હોય છે? તો આકૃતિમાં આપણે દેખી શકીએ છીએ કે કોષ કેન્દ્ર એ ધારો કે કોઈ કોષ આપેલો, ધારો કે આપણે મનુષ્યના ગાલનો કોષ છે, તો એની અંદર તે કોષ રસની અંદર આ જે ગોળાકાર ભાગે જે ઘટ્ટ માધ્યમ છે એ શું છે? કોષ કેન્દ્ર છે. હવે આપણે જોઈએ કોષ કેન્દ્રની ચર્ચા. કે સજીવ કોષનો આ એક મહત્વનો ઘટક છે. કોણ? તો કે કોષ કેન્દ્ર. સામાન્ય રીતે આકારમાં કેવો છે? આકૃતિમાં આપણે જોયું આકારમાં કેવો છે? ગોળાકાર. ધારો કે આ રીતે હોય તેની અંદર આ ગોળાકાર સ્વરૂપે હોય, એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર. અને મધ્ય ભાગમાં આવેલો હોય. ધારો કે આ કોષ એક આપેલો છે, એ કોષના મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર આવેલો છે. સરળતાથી આપણે અભિરંજિત કરી શકીએ. યસ. અને માઇક્રોસ્કોપની મદદથી આપણે જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કઈ બાજુ હોય? તો આ કોષ કેન્દ્ર છે, એની આજુબાજુ કોષ રસ હોય. તો કોષ કેન્દ્ર એ કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે કોષ કેન્દ્ર છે, આ ધારો કે આ કોષ કેન્દ્ર એ કોષ રસ પટલ, આને આ કોષ કેન્દ્ર પટલ કહેવાય, કોષ રસ પટલ એનાથી અલગ થયેલું હોય છે. હવે આગળ કે તેને આપણે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય, જેને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. યસ. તો કોષ કેન્દ્ર પટલ એટલે શું? કોષ દિવાલની અંદરનો ભાગ. તો એ કોષ કેન્દ્ર પટલ આકૃતિમાં આપણને જોઈ લઈએ તો કે કોષ કેન્દ્ર પટલ શું હોય? તો કે આ કોષ કેન્દ્ર છે, તો એની જે બહારની જે આ કાળા કલરની જે દિવાલ છે એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. આ પટલ પણ કેવું છે? જેમ કોષ કેન્દ્ર એક છિદ્રાળુ છે, નાનું છે આ રીતે, એમ આ કોષ કેન્દ્ર પટલ પણ એક કેવું છે? નાનું છે, છિદ્રાળુ છે. અને એ કઈ બાજુ છે? તો કે તથા તે કોષ રસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવર જવર માટેનું નિયંત્રણ કરે છે. હવે ઊંચી વિવર્ધન ક્ષમતાવાળા જે માઇક્રોસ્કોપ છે એની અંદર જો આપણે કોષ કેન્દ્રને જોઈએ તો એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્રિકા કહે છે. શું કહે છે? કોષ કેન્દ્રિકા. હવે એના પરથી આગળ કે તેના સિવાય
કોષ કેન્દ્રમાં દોરી જેવી જે સમાન રચનાઓ પણ આપણને જોવા મળે. જે દોરી જેવી જે રચનાઓ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? રંગસૂત્રો કહીએ છીએ. અને તે જનીન ધરાવે છે. શું ધરાવે છે? જનીન. જનીન શેમાં હોય? તો કે પિતૃ લક્ષણોની અંદર જનીનો જોવા મળે છે. તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે. જે આનુવંશિક લક્ષણો હોય, ધારો કે જનીનો એક્સ અને વાય, લેડીઝ અને જેન્ટ્સ અલગ અલગ જનીનો હોય છે, તો તે આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. હવે રંગસૂત્ર એ કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે. જ્યારે કોષનું વિભાજન થાય અલગ અલગ ભાગની અંદર, જેમ કે કોષ રસ, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર, પછી અંગિકાઓ જે કે કણાભસૂત્ર, આ રીતે કોષનું વિભાજન થાય એ વખતે આપણને રંગસૂત્ર જોવા મળે છે. હવે એના પરથી આગળ કે હવે જનીન વિશેની ચર્ચા કરીએ. તો જનીન શું છે? તો જનીન જોઈએ તો કે સજીવોની અંદર આનુવંશિકતાનો એક એકમ એટલે જનીન કહેવાય. અને તે ક્યાંથી આવે છે? તો પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. તેનો અર્થ જે છે કે માતા પિતાના કેટલાક લક્ષણો એ કોના દ્વારા આપણને પ્રાપ્ત થાય છે? જનીનો દ્વારા પ્રાપ્ત થાય છે. જો આપણા પિતાને ધારો કે બદામી આંખો હોય તો આપણને સંભવિત છે કે તમને પણ બદામી આંખો હોઈ શકે. હા, અત્યારે આપણે કોઈ બાળક જન્મ્યું હોય, પછી જન્મીને મોટું થાય તો આપણે કહીએ છીએ કે તે કોના જેવો લાગે છે? કે તેના ફાધર જેવો લાગે છે કે તેના મધર જેવો? તો આપણે કહીએ કે સેમ આ એની મધરની કોપી છે, એવું કહી શકાય. તો જો માતાને વાંકડિયા વાળ હોય તો એવું પણ સંભવિત છે કે પિતૃ એટલે કે બાળકને પણ વાંકડિયા વાળ હોય. પરંતુ પિતૃમાંથી જે અલગ સંયોજિત જનીન પ્રાપ્ત થાય એના કારણે લક્ષણો પણ કેવા હોય? અલગ હોઈ શકે છે. તો આવા આનુવંશિક જે લક્ષણો છે એ લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર એ કોષની ક્રિયાઓનું શું કરે છે? નિયમન કરે છે. એટલે કે સજીવ કોષની અંદર સમગ્ર જે સમઘટક છે એને શું કહે છે? જીવ રસ કહે છે. કે તેની અંદર કોષ રસ અને કોષ કેન્દ્ર એ બંનેનો સમાવેશ થાય છે. અને આ જે જીવરસ છે એને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે પહેલી નામની વિદ્યાર્થી હતી તો એ શું જાણવા માગે છે? તો એ એવું જાણવા માગે છે કે વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્રની રચના સમાન હોય. તો આપણે કહી શકીએ કે કોષ કેન્દ્રની રચના અમુક જગ્યાએ સમાન હોય છે, અમુક જગ્યાએ સમાન હોતી પણ નથી. હવે આ જે કોષ કેન્દ્ર હતું એ કોષ કેન્દ્રના બે પ્રકાર હોય છે: આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો જે બેક્ટેરિયાના જે કોષ હતા, તો બેક્ટેરિયાના કોષનું કોષ કેન્દ્ર એ બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત ના હોય. એટલે કે તે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય. અને આ એવા કોષો છે કે જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય એ કોષ કેન્દ્ર પટલ વગર પણ હોય. તો આપણે એને શું કહીએ છીએ? આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને આ પ્રકારના કોષોવાળા સજીવો કોના નામે ઓળખાય છે? તો કે આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખાય છે. પછી બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ કોનું ઉદાહરણ છે? આદિકોષ કેન્દ્રનું, કારણ કે તેની અંદર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. હવે બેક્ટેરિયા અને નીલહરિત લીલ એનું ઉદાહરણ, જેમ કે ડુંગળીના કોષ અને ગાલના કોષોમાં કોષ કેન્દ્ર પણ હોય, કોષ કેન્દ્ર પટલ યુક્ત કોષ કેન્દ્ર જોવા મળે, જેને આપણે શું કહીએ છીએ? સુકોષ કેન્દ્રી કહીએ છીએ. એટલે કે આની અંદર કોષ કેન્દ્ર પટલ હોય, આદિ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી. તો આવા સજીવોને કયા સજીવો કહેવાય? તો આવા કોષ ધરાવતા સજીવોને આપણે સુકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવો કહેવામાં આવે છે. હવે એનાથી આગળ કે ડુંગળીનો કોષ, ધારો કે ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે અવલોકન કરીએ તો શું હોય? તો કોષ રસ તમે જોયો ક્યાં હોય? કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે હોય. તો એમાં ખાલી જગ્યાઓ વિશે ધ્યાન આપ્યું. તો એને ખાલી જગ્યાઓ જે આવી એમાં શું હોય? તેને રસધાની કહે છે. શું કહે છે? તેને આપણે રસધાની કહેવામાં આવે છે. હવે ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય. રસધાની તમારે આકૃતિમાં જોવી હોય તો ધારો કે વનસ્પતિ કોષ આપ્યો છે, તો વનસ્પતિ કેવો હોય? તો કે જો કોષ કેન્દ્ર પટલની આજુબાજુ આ ભાગ છે એ રસધાનીનો ભાગ છે.
આ પ્રાણી કોષ છે, આ વનસ્પતિ કોષ છે, આ પ્રાણી કોષ છે. હવે આગળ એનાથી કે ગાલના કોષો હોય એમાં નાની નાની રસધાનીઓ હોય. મોટી રસધાનીઓ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે? વનસ્પતિ કોષમાં જોવા મળે. પ્રાણી કોષમાં તો રસધાનીઓ કેવી આપણે આકૃતિમાં બતાવી તે રીતે અત્યંત નાની હોય છે. તો આ રીતે પ્રાણી કોષમાં રસધાની કેવી હોય છે? તો કે એકદમ સૂક્ષ્મ નાની હોય. જ્યારે વનસ્પતિ કોષમાં રસધાની તો કેવી છે? આટલો મોટો વિસ્તાર છે. યસ. પછી એના પછી આગળ જોઈએ તો ટ્રેન્ગેસિયા એટલે કે ટ્રેન્ડેકેન્સિયાના જે પાંદડા છે એ પાંદડાના કોષોમાં નાની રંગીન સંરચનાઓ જોઈ હોય. અને તે શું છે? તો કે તે પર્ણકોષના કોષરસમાં વેરવિખેર આવેલી હોય. તેને આપણે શું કહીએ છીએ? તો તેને આપણે રંજક કણ કહે છે. તે જુદા જુદા રંગોના હોય છે. તેમાંથી કેટલાક તો લીલા રંગના હોય તો તેને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ. હરિત દ્રવ્ય. પછી જે લીલા રંગના રંજક કણ હોય એને હરિત કણ કહેવામાં આવે છે. તો એ પાંદડાને શું કરે છે? લીલો રંગ પ્રદાન કરે છે, માટે તેને હરિત દ્રવ્ય કહીએ છીએ. અને કણનું નામ શું છે? હરિત કણ. યસ. તો આકૃતિમાં જોઈ લો વિદ્યાર્થી મિત્રો, હરિત કણ કેવા હોય છે? તો નાના નાના કોષ કેન્દ્ર પટલયુક્ત નાના નાના કણો હોય લીલા રંગના, એને કહેવામાં આવે છે હરિત રંગ, હરિત કણ. હવે આગળ કે પાંદડાના જે પણ હોય એના હરિત કણમાં આવેલ હરિત દ્રવ્ય એ શું કરે છે? એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવો. એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે તે જરૂરી છે. હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરીએ તો તેની અંદર શું શું હોય છે? તો જો વનસ્પતિ કોષ અને પ્રાણી તુલની આપણે તુલના કરીએ તો આપણે એવું કહી શકાય કે એ આધાર પર આધાર રાખે છે. એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલનામાં શું હોય છે? તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે એ તુલનાનો જવાબ આપણે કોષ્ટકની અંદર નોંધવાનો છે. કે ધારો કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હાજર હોય છે. યસ. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. યસ. એ રીતે આપણે કહી શકાય. તો આ રીતે જોઈ લો કે કોષ રસ પટલ, જો આકૃતિમાં કોષ રસ પટલ હોય તો હાજર, આમાં હાજર. કોષ દિવાલ હાજર છે, આમાં ગેરહાજર છે. એ જ રીતે કોષ રસ પટલ પણ તમારે આકૃતિમાં જોઈને ભરી શકાય છે. એ આકૃતિ આ રીતે આપણે બતાવેલી છે કે વનસ્પતિ કોષની અંદર હરિતકણ હોય છે, જ્યારે આની અંદર હરિતકણ હોતું નથી. કોષ રસ પટલ હાજર હોય છે. હા, પ્રાણી કોષમાં પણ કોષ રસ પટલ હાજર હોય. રસદાની કેવા હોય? મોટા હોય. આની અંદર રસદાની નાના હોય. વનસ્પતિ કોષની અંદર કોષ કેન્દ્ર પણ મોટું હોય છે, જ્યારે પ્રાણી કોષમાં પણ મોટું હોય છે. કોષ રસ બંનેમાં હાજર હોય છે, પરંતુ પ્રાણી કોષમાં થોડું વધારે પ્રમાણમાં કોષ રસ હોય છે. તો આ રીતે આ કોષ્ટકની અંદર તમે એની અંદર તુલના કરી શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોયું તેમ કે આ રીતે આપણે જોઈએ તો આપણે કયા કયા ટોપિકો ભણ્યા? તો આપણે કોષ વિશે ભણ્યા, કોષ રસ પટલ વિશે ભણ્યા, કોષ દિવાલ, હરિતકણ, રંગસૂત્ર, કોષ રસ, સુકોષ કેન્દ્રીય, જનીન, બહુકોષ કેન્દ્રીય, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, કોષ રકંદ્ર. પછી અંગોની અંદર આપણે અંગિકાઓ, જીવરસ પટલ, રંજક કણ, આદિકોષ કેન્દ્રીય, ખોટા પગ, પેશી, એકકોષી, બહુકોષી સજીવો, રસધાની, શ્વેતકણ વગેરે ભણે. હવે તેથી મિત્રો તમારે પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર જે ખાલી જગ્યા ખરા ખોટા MCQ પૂછાતા હોય છે, શેમાંથી પૂછાતા હોય? તો તમારે ખાલી આટલા આજે તમે શું શીખ્યાના જે ટોપિકો છે એ બધા જ વાંચી જાઓ તો તમને MCQ ખાલી જગ્યા ખરા ખોટા બધું જ આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.